આપણે બધાએ પ્રાર્થના કરીએ લીગલી ટીમ છે કામ કરશે, પરંતુ એક તો હું તો એમ કહું મરદ માણસ છે, જ્યારે મેં વિડિયો જોયો અને પોતાના ચહેરા ઉપર રેખા બનતી નથી અને આજે એકલા નથી, ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે, અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ। बापू ने बोलवा जो बापू बोले ये सांभळो रचना थी है तो तारे विश्वास है पोलीस प्रशासन ઉપર ને સીટની રચના પોલીસ ઉપર તો રાખેવા સીટની જે રચના થઈ છે માજી આજ ફોટો દિવસ છે હજુ કોઈ મને પૂછાયું નથી તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો છે, સમાજ સાથે છે, તો તમારી સાથે આજે ગુજરાત તમારી નોંધ લે છે, તમે સમાજ માટે નિમિત્ત છો। આજે સમાજની એકતા છે ને કે અમે જોઈ રહ્યા છીએ કોઈ બી પ્રોટેસ્ટ સાઈડમાં મૂકો, એટલા બધા સંગઠનો સાઈડમાં મૂકો, સમસ્ત બોલો તમે સમાજ એક પહેલા છે, આપણે હિંમત હારવાની નથી। એસઆઈટીની રચના થાય કદાચ ન્યાય ન આપે, આજે સવારે લીગલ ટીમ સાથે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે, કાયદો બધા માટે સમાન છે, પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર ને? એસઆઈટી નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થાય છે, આપણે વિશ્વાસ રાખીએ, આપણા આગેવાનોએ જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ। આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ, આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી, તમારી પાસે વિડિયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે, તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય, આવી આપણી નૈતિક માંગણી છે। તમને ન્યાય નહીં મળે તો આપણે લીગલ ટીમ તૈયાર છે, આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને બાપુને જવા દેવા ન્યાય માટે ભીખ માંગવી પડશે, ભીખ, સમજો? આ મારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે, જાગૃત થાવ। હું કહું એમ હજી કહું છું, માન નથી લેવાનું, તમારે તર્ક સાથે આગળ વધવાનું છે। નવનીતભાઈને કીધું છે તમને ન્યાય આપવા માટે કદાચ કોઈ ઊભા ન રહે ને, અમે જે આવી નથી કે હંમેશા ઊભા રહીશું અને અમારા તેવડ છે 300 નહીં પણ 1000 શાંતિપૂર્ણ રીતે કોઈ હાવો કરવા નથી, બે હાથ જોડીને અહીંયા જે મહુવાના આગેવાનો જે આયોજન કર્યું, બરાબર, એ રીતે આપણે આગળ વધવાનું છે ને અમારે હવે બાપા સીતારામના દર્શન પણ કરવા આવવાના છે। એક જ મિનિટ બોલતા નથી,
અહીંયા સભા થઈ જાય તો બીજી જગ્યાએ સભા કરવાની જરૂર નથી. તમે કયો ભાઈ જવાબ તો આપો. બરાબર ને?